ગુજરાતના રાજકારણમાં આવ્યા ફરી ભૂકંપના સમાચાર। ભાજપના એક પછી એક નેતાઓ આપી રહ્યા છે રાજીનામા। કમલેશ નાયકે પણ આપ્યું રાજીનામું। તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજક નરેન્દ્ર ઠાકોરનું પણ રાજીનામું। એક બાદ એક નેતાઓ છે તે નારાજગી વ્યક્ત કરી અને રાજીનામા આપી રહ્યા છે। સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં મતભેદ ચાલી રહ્યો છે। હાલ જે નારાજગીના લીધે ઘણા દિવસથી ચાલી રહ્યો એનો કોઈ અંત નથી આવતો અને કોઈ નિકાલ નથી આવતો। નારાજગી તો એવી છે કે જલાલપુર વિસ્તારમાં અવગણના થાય છે। ગુજરાતની રાજનીતિને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં આવ્યા ફરી ભૂકંપના સમાચાર। ભાજપના એક પછી એક નેતાઓ આપી રહ્યા છે રાજીનામા। નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત। જલાલપુર બાદ નવસારી તાલુકા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું। તાલુકા પ્રમુખ સહિત 8 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા। રાજીનામા આપનાર તમામ હોદ્દેદારો જલાલપુર વિધાનસભાના જિલ્લા સંગઠનમાં થતી અવગણનાને બન્યું રાજકારણનું કારણ। નવસારી તાલુકાના પ્રમુખ હરેશ સોનીએ આપ્યું રાજીનામું। નવસારી તાલુકાના મહામંત્રી કમલેશ નાયકે પણ આપ્યું રાજીનામું। મંત્રી ચેતન પટેલ, પ્રણવ ઠાકોર, રવિ વસીએ પણ આપ્યું રાજીનામું। તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજક નરેન્દ્ર ઠાકોરનું પણ રાજીનામું। એસટી સેલના પ્રમુખ અર્જુન હળપતિયાએ પણ આપ્યું રાજીનામું। તાલુકા પ્રમુખ ઈશ્વર હથપડિયાએ પણ આપ્યું રાજીનામું। એક બાદ એક રાજીનામાનો સિલસિલો એ નવસારી જિલ્લા ભાજપની અંદર હજુ પણ યથાવત। એક બાદ એક નેતાઓ છે તે નારાજગી વ્યક્ત કરી અને રાજીનામા આપી રહ્યા છે। ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ બે દિગ્ગજ નેતાઓની લડાઈની વચ્ચે નવસારી ભાજપની અંદર રાજીનામાનો સિલસિલો યથાવત। જે રીતના સંગઠનની રચના છે તે કરવામાં આવી છે। સંગઠનના રચનાની બાદ એક નેતાઓ છે તે રાજીનામા આપી રહ્યા છે। રાજીનામાનો આંકડો એ 27ને પણ પાર કરી ચૂક્યો છે। રોજ એક બાદ એક નેતાઓ છે તે રાજીનામા આપી રહ્યા છે અને તેની વચ્ચે ફરીથી હવે નવસારી તાલુકા પંચાયતના પ્રમુખે પણ રાજીનામું આપ્યું। રાજીનામું આપતાની સાથે જ ઘટસ્ફોટ કરી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું કહ્યું આવો તે પણ જોઈએ। તમે જોઈ રહ્યા છો ઘણા દિવસથી તમારી ચેનલ માધ્યમથી કે સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં મતભેદ ચાલી રહ્યો છે। થોડી નારાજગી હતી અગાડી મહામંત્રીને કંઈ લઈને, તો હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તો તેના ભાગરૂપે અમે નવસારી તાલુકાના જલાલપુર મત વિસ્તારમાં આવીએ છીએ। નવસારી તાલુકો બે વિભાગમાં છે, નવસારી 175 અને 174 જલાલપુર એમ। તો હાલ જે નારાજગીના લીધે ઘણા દિવસથી ચાલી રહ્યો એનો કોઈ અંત નથી આવતો અને કોઈ નિકાલ નથી આવતો। હવે અમારે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં બે જગ્યા કામ કરવાનું હોય છે। તો હું પોતે હોદ્દેદાર છું, તો મારે એમની સાથે બેલેન્સ કરીને કામ કરવાનું જ્યાં અગવડ આવી રહી છે। તો જ્યાં સુધી આ વિષય પૂરો નહીં થાય ત્યાં સુધી હાલ કોઈ કામકાજ થઈ શકે તેવું લાગતું નથી। કેમ કે એક જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારની બે વચ્ચે જે મતભેદ ચાલી રહ્યા તેમાં અમે નવસારી તાલુકામાં જે હું પોતે હોદ્દેદાર છું પ્રમુખ, અને મારો તાલુકાનું સંગઠન એ જલાલપુર મત વિસ્તારમાં આવે છે, એટલે અમારે કામ કરવામાં અગવડતા પડશે। એને ધ્યાનમાં લઈને આજે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ। અમે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને યુવા મોરચાથી લઈને આજ લગી કામ કરી રહ્યા છે। અને આગળ પણ જે જિલ્લા નવસારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમે કામ કરવાના જ છીએ। પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ। પાર્ટીની જે જવાબદારી આવશે, જે કામ આવશે તે અમે કરતા રહીશું। એટલે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ। કયા બાબતે નારાજગી છે અને કોના સામે નારાજગી છે? નારાજગી તો એવી છે કે જલાલપુર વિસ્તારમાં અવગણના થાય છે। અમે બધાને ખ્યાલ જ છે ને આ ઘણા દિવસથી રાજીનામા પડે છે। આજે લગભગ 10 દિવસ થઈ ગયા। અત્યાર સુધીમાં કેટલા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે? અત્યાર સુધીમાં અગાડી કંઈ જલાલપુર મત વિસ્તારમાંથી 25-30 જેવા હતા અને કંઈ ગઈકાલે વિજલપુર બી એ જ વિસ્તારમાં આવે છે મત વિસ્તારમાં,
આજે મારા મત વિસ્તારમાંથી કંઈ 6, 7, 8 કેટલા 8 જેવા છે રાજીનામા.